ઉત્તરાયણમાં કાતિલ ચાઇનીઝ દોરીથી અનેક લોકો અને પક્ષીઓના જીવ જતા હોય છે, ત્યારે મોડાસાના હજીરા વિસ્તારમાંથી પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે. ટાઉન પોલીસે હજીરા વિસ્તારમાં ગણેશપુર તરફ જવાના માર્ગ પર આવેલા એક બંધ ગોડાઉનમાં તારાચંદ પિતાંબરદાસ શાહ દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો મોટા પ્રમાણમાં રાખીને વેચાણ કરે મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખીને તપાસ કરતા ગોડાઉનમાંથી 2.40 લાખ રૂપિયાની કિંમતનો 10 બોક્સમાં રાખેલી ચાઇનીઝ દોરીની 480 ફિરકીઓ ઝડપી પાડી હતી. આ ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે, તેમ છતાં કેટલાક તક સાધુઓ નાગરિક અને પક્ષીઓના જીવની પરવા કર્યા વગર ચાઇનીઝ દોરીનો સંગ્રહ અને વેચાણ કરતા હોય છે. ત્યારે મોડાસા ટાઉન પોલીસે હજીરા વિસ્તારમાં ગણેશપુરા તરફ જવાના માર્ગ પર આવેલ એક બંધ ગોડાઉનમાંથી 2.40 લાખની ચાઇનીઝ દોરી ઝડપી પાડી હતી. પોલીસે ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ કરવા મામલે પોલીસે તારાચંદ પિતાંબરદાસ શાહની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાપર તાલુકાના જાટાવડા ગામ નજીક ઊંડી ખીણમાં પાણી ભરવા